વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ આલુ પરોઠાની રેસીપી. આ રેસીપીમાં આપણે નથી લોટ બાંધવાની ઝંઝટ કરવાની કે નથી પરોઠા વણવાની ઝંઝટ કરવાની. એકદમ ઇન્સ્ટન્ટ રીતે આપણે આલુ પરોઠા બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો આલુ પરોઠા બનાવવા માટે અહીંયા મેં લીધા છે 2 નંગ બટેકા. બટેકાને મેં આ રીતે બોઇલ કરી નાખ્યા છે. તમારી જેટલી ક્વોન્ટિટીમાં આલુ પરોઠા બનાવવાના હોય એટલા તમે બટેકા લઈ શકો છો. તો આલુ પરોઠા બનાવવા માટે આપણે છે ને બટેકાને ખમણી વડે સીણી લઈશું. આ રીતે મીડિયમ સાઇઝના ઓલવાળી આવે ને ખમણી તેમાં આપણે સીણી લઈશું જેથી ગઠ્ઠા ન રહે વચ્ચે. તમે આલુ પરોઠા તો ઘણી વખત બનાવ્યા હશે અલગ અલગ રીતે, પણ તમે ક્યારે આ રીતે આલુ પરોઠા બનાવીને તૈયાર નહીં કર્યા હોય. જો તમે આ રીતે એકવાર આલુ પરોઠા બનાવશો ને તો વારંવાર આ રીતે જ આલુ પરોઠા બનાવવાનું પસંદ કરશો. એટલે આ રેસીપી ઇઝી છે બનાવવી. અહીંયા આપણે બટેકાને સીણી નાખ્યા છે. ત્યારબાદ આપણે લઈ લઈશું 1 નંગ ડુંગળી. ડુંગળીને મેં આ રીતે આને પણ મેં ક્રશ કરી નાખી છે, તેને એડ કરી દઈશું. તીખાશ માટે અહીંયા અમે 2 મરચાંના આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા છે, તે એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. જો તમે આદુવાળા આલુ પરોઠા ખાવાનું પસંદ કરતા હોય તો તમારે એડ કરવાનો, નકર તમે સ્કીપ કરી શકો છો. તેને પણ આપણે આ રીતે સાની ખમણીમાં ખમી નાખ્યું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમે જેટલું ખારા મોળું ખાતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી શકો છો. 1 ચમચી લઈ લઈશું ધાણા જીરું પાવડર. અડધી ચમચી જેટલો લઈ લઈશું ચીલી ફ્લેક્સ. 1 ચમચી જેટલો લઈ લઈશું આમચૂર પાવડર. આનાથી સ્વાદ સરસ આવે અને એકદમ ટેસ્ટી બને આલુ પરોઠા. અડધી ચમચી લઈ લઈશું અજમો. તેને આપણે હાથેથી મસળી એડ કરી દઈશું, સ્વાદ સરસ આવે. 1 ચમચી લઈ લઈશું આખું જીરું અને ત્યારબાદ લઈ લઈશું કસ્તુરી મેથી. તમારી જો કસ્તુરી મેથી એડ ન કરી હોય તો આની જગ્યાએ તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો. કસ્તુરી મેથી અહીંયા મેં 1 ચમચી જેટલી લીધી છે, તેને આપણે મસળી એડ કરી દઈશું. બહુ સરસ ફ્લેવર આવે છે. ત્યારબાદ લઈ લઈશું 5 ચમચી જેટલી હળદર. હળદરનું પ્રમાણ આપણે એકદમ ઓછું રાખવાનું છે. 5 ચમચી જેટલો લઈ લઈશું ગરમ મસાલો. તમે ચાહો તો એડ કરવાનો અને કાંઈ સ્કીપ કરી શકો છો. તો આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે સરખી રીતે ભળી જાય. તો હવે આપણે લઈ લઈશું 1 વાટકી જેટલો રોટલીનો ઘઉંનો લોટ. લોટ આપણે ઝીણો લેવાનો છે, જે રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ તે આપણે એડ કરી દઈશું. તમારે જો આમાં નકરો ઘઉંનો લોટ એડ ન કરવો હોય તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ તમે બનાવી શકો છો. પણ ઘઉંના લોટથી છે ને પરાઠા એકદમ હેલ્ધી બને, એટલે અત્યારે મેં ફક્ત ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે. હવે આપણે હાથ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને તો આપણે લોટ મિક્સ કરી નાખ્યો છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું અને પાણી એડ કરતા જઈશું. પાણી આપણે પહેલાં થોડું થોડું એડ કરવાનું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણને ખબર પડે કેટલું પાણીની જરૂર પડે તે. જો આ રીતે આપણે લોટને ફેટી અને મિક્સ કરી નાખ્યો છે. લોટને આપણે સરસ રીતે ફેટીશું એટલે હવાના કણ ભરાશે, એટલે આપણું બેટર છે તે સરસ રીતે બનશે. હવે આપણે આ બેટરને આપણે થોડું ઢીલું રાખવાનું છે. જો આપણે પાણી એડ કરીશું. આ બેટરમાં આપણે કેટલી થિકનેસ રાખવાની છે તે હું તમને આગળ બતાવીશ. આ બેટરને છે ને આપણે ઓછામાં ઓછું 5 થી 7 મિનિટ સુધી તેને આમ જ ફેટવાનું, જેથી આપણા પરોઠા છે ને તે ખાવામાં મીઠા બને અને પોસા અને સોફ્ટ બને. તો અહીંયા આપણે આલુ પરોઠાનું બેટર કરી નાખ્યું છે તૈયાર. જો આ રીતનું આપણે રિબિન પડતી તેની થિકનેસ રાખવાની છે. જો તમે જોઈ શકો છો. અને આ બેટર તૈયાર કરવામાં મારે 2 કપ પાણીની જરૂર પડી છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. જો અહીંયા આપણો આલુ પરોઠાનો લોટ છે તે સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે આલુ પરોઠા બનાવી લઈશું. તો હવે આપણે આલુ પરોઠા પાથરવા માટે નોનસ્ટિકનો તવો લઈ લઈશું. અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. આપણે જેટલો પરોઠો પાથરવાનો છે એટલી જગ્યામાં આપણે તેલ ફેલાવી દઈશું. બેટર એડ કરી દઈશું.
અહીંયા આપણે પરોઠું પાથરવા માટે મેં 1 ચમચા જેટલું બેટર લીધું છે. પરોઠાને આપણે બહુ પતલું નહીં કરી નાખવાનું, તેને આપણે મીડિયમ થિકનેસ રાખવાની. જો આ રીતની ગોળ શેપ આપી અને આપણે પરોઠું તૈયાર કરી નાખવાનું. આ પરોઠા તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તો જુઓ છે ને એકદમ સહેલા પરોઠા બનાવવા, ન લોટ બાંધવાની ઝંઝટ કે ન પરોઠા વણવાની ઝંઝટ. અને આ રીતે તમે પરોઠા બનાવશો તો તમારા પરોઠા ફાટશે પણ નહીં. ઉપરથી થોડોક સુખાઈ જાય એવો થઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું. જો બધી કિનારી છૂટી પડવા લાગી છે ને. તમે આ પરોઠાની ઉપર ઘી કે બટર કોઈ પણ તમે યુઝ કરી શકો છો. ઉપરથી આપણે થોડુંક તેલ ગ્રીસ કરી લઈશું. તો ફ્રેન્ડ, તમને આ આલુ પરોઠાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. જુઓ અહીંયા આલુ પરોઠું છે તે ધીમે ધીમે ફૂલી રહ્યો છે, જુઓ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, તમે ક્યારે આ રીતે આલુ પરોઠા બનાવ્યા છે કે નહીં તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને બહુ સરસ બનશે. આપણે પરોઠાને પલટાવી અને ઉપરથી થોડુંક ઘી ગ્રીસ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ પરોઠા અલટાવી પલટાવી અને શેકી લઈશું સરસ રીતે. બહુ સરસ ફૂલેલા તૈયાર થશે. તો જુઓ અહીંયા આપણા મસ્ત મજાના એકદમ સરસ મજાના આલુ પરોઠા બનીને થઈ ગયા છે તૈયાર. એકદમ પોસા અને એકદમ સોફ્ટ. દાંત વગરના પણ આ આલુ પરોઠા ખાઈ શકે એટલા મસ્ત પોસી આલુ પરોઠા થયા છે. આલુ પરોઠાને તમે દહીં અથવા ટમેટા કેચઅપ સાથે ખાઈ શકો છો. બહુ સરસ આલુ પરોઠા બનીને તૈયાર થાય છે. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.